તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? હોળીનો તહેવાર છે આજે અને વિડીયો આપણે ઘરેથી દઈ રહ્યા છીએ. તો વિડીયોમાં આપણે વાત કરીએ છીએ એમ શું કહેવાય, આપણે જે તમે વિડીયોની રાહે છો ક્યારે વિડીયો આવશે. રાજુભાઈ 2 દિવસ પહેલાં જાહેરાત તો કરી હતી કે શું કહેવા માગે છે. જે આપણે 2 દિવસ પહેલાં તમને સોમવારે અને મંગળવારે વાત કરી છે કે આપણો વિડીયો જે આવશે આજે એ બહુ ફાયદાકારક થશે. તો તમને ટાઇટલમાં શું બતાવવાનું છે, આ ટાઈપની પેપરની એક પટ્ટી બતાવણી. આ પટ્ટી શું કામ કરે છે એની વિશે જ આપણે આગળ વાત કરીશું. અને હજી આપણે ઘણું વિડીયોમાં જાણવાનું છે. વિડીયો સ્ટેટ સુધી જોવામાં આજે તમારો ઘણો ફાયદો થશે. હોળીનો મતલબ તહેવાર સાથે ઘણો ફાયદો થાય તો મજા આવે. અને ચેનલમાં વહેલા હોય તો સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું પણ ભૂલવાનું નથી, કેમ કે રોજ આપણી માહિતી તમને એવી દઈશું કે આપણે ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે. આપણે ખર્ચ તો કરીએ છીએ પણ આપણે ઉત્પાદન મળે છે. તમે કહેશો મળતું નથી તો હું લેવા નથી મળતું, અને આપણે હું ભૂલ કરીશું એ જ વિડીયોમાં બધું જાણવાનું છે. આપણે જે નાખવાની જરૂર હોય છે જમીનમાં, પોષક તત્વો જમીનમાં જે આપણે જરૂર નથી, તમે 2 વર્ષ સુધી ન આપો ને તો એટલું પ્રમાણમાં એ વસ્તુ પડી છે, પણ આપણે તોય છતાં એ છોડને દઈએ છીએ. પણ છોડને જે માઇનસમાં જે પોષક તત્વોની જરૂર છે, જે છોડને આપણે દેવાની જરૂર હોય છે, ઘણી વખત આપણે વિડીયોના માધ્યમથી કીધું પણ છે કે છોડને આ ઘટે છે, પણ એ આપણે વાપરતા નથી. પછી આપણે જે ખર્ચો કરીએ છીએ એનું આપણે પૂરેપૂરું રિઝલ્ટ મળતું નથી. તો એટલા માટે આપણે રોજ તમને કહીએ છીએ ખર્ચો ઘટાડવા માટે શું કરવું પડે, જમીનમાં શું પોષક તત્વ ઘટે છે, એ બધી આપણે આગળ વિડીયો વાત કરીશું. પણ એક ખાસ કરીને એક મુદ્દો પહેલો કે એક વખત આપણે જમીનનો ટેસ્ટ કરાવો એટલે શું ઘટે એની ખબર પડી જાય. શું ઘટે છે તો મને આઈડિયા ખબર છે બધાના, જમીનમાં શું ઘટી પણ હું તમે આગળ વિડીયોમાં કહીશ કે આ તત્વ ઘટે છે. બધાની જમીનમાં એ તત્વ ઘટે છે ને એ તત્વો આપણે કહીએ ને આ તત્વો વાપરો, તો આપણે વાપરતા નથી. જે નથી દેવાનું એ આપણે વાપરીએ છીએ, પછી ત્યાં જ આપણે પાછા પડીએ. પછી આપણે જે ખર્ચો કરીએ છીએ પછી ઘણા એમ થાય આપણે ઉદાહરણ લઈ, મેં રાજુભાઈ હમણાં 3000નું ખાતર આપ્યું છે તો હવે હું આ 800 વાળું ખાતર નાખવું પડશે. તો જે 3000 વાળું તમે જે ખાતર આપ્યું એ જે 700 વાળું ખાતર હોય ને એ બેમાં પોષક તત્વો અલગ હોય તો નાખવું પડે. શાક બનાવ્યું હોય મીઠું ન નાખીએ તો મજા ન આવે. શું લાગે? હા, મોડું લાગે. મીઠું આપણે જરાક જો એમ જમીનમાં પોષક તત્વો એને અમુક પોષક તત્વ જોવે તો એ રીતે કોઈ પણ પાક બનાવ્યો હોય એને પોષક તત્વ થોડા પ્રમાણમાં ઘણા પોષક તત્વો જો. ઘણી વખત આપણા વિડીયો તમે જૂના જોશે તો ઘણી વખત કગળીને આપણે ઘણું કીધું છે, પણ આપણે એ કાને ઉતાર્યું નથી. એટલે આપણે અત્યારે બહુ ઘણી પરિસ્થિતિ ભયંકર છે એમ. આપણે ધારીએ ઉત્પાદન આપણે મળતું નથી, ખર્ચો કરીએ છીએ ઉત્પાદન મળતું નથી. તો ઉત્પાદન શા માટે નથી મળતું એ જ બધું આપણે વિડીયોમાં આગળ. પણ જો એક આ શું કહેવાય આપણે એની આગળ વિડીયોમાં વધી, આ છે આપણું પાણી ટેસ્ટ. જે આપણું કૂવાનું પાણી આવે છે એ સારું છે ખરાબ છે. આપણું જમીનનો પીએચ આંક કેટલો હોવો જોઈએ? 6.5 થી લઈને 7.5ની વચ્ચે. આ આંક રેડી હોય તો આપણું પાણી ઓકે કહેવાય. તમે કોઈ પણ મોલને પાવો તો તમારું મોલ ફગે નહીં, વ્યવસ્થિત થાય જેને જે ઉત્પાદન મળવું જોઈએ એ પ્રમાણે. તો એ ઉત્પાદન માટે તે આપણે આ બધું બળ કરતા હોય તો આપણું પહેલો તો પાણીનો ટેસ્ટ કરવો જરૂરી છે. તો પાણીનો ટેસ્ટ કરવા માટે તો મારી પાસે તો આ ટાઈપનું પેપર છે. આમાં ખાલી કઈ કે સારું છે કે નબળું છે, કેટલો આંક છે એ અંદાજ કરીએ કે, અને એ હું તમને લાઈવ કરીને બતાવવાનું છું આગળ વિડીયોમાં. આમાં રેડી પીએસ આંક 10.5 સુધીનો બતાવેલો છે. 10.5 સુધીમાં જે કલર આવે એ ટાઈપનું મેં મારી પાસે અત્યારે 2 અલગ અલગ પાણી રાખેલા છે. એમાં અહીં તમે જોઈશો તો આની અંદર મેં મારું કૂવાનું પાણી રાખેલું છે આની અંદર, અને એક બાજુ છે મેં મારું નર્મદાનું પાણી, મતલબમાં ઘરે પીવા લાયક, મતલબમાં નર્મદાનું જે આવે છે આપણે જે તમારા ગામમાં એ પણ પાણી રાખ્યું છે. તો બંનેનું આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કેટલો પીએસ આંક આવે છે એ આપણે આગળ જોવાનું છે. આની અંદર આ ટાઈપના પેપર આવે છે. આ ટાઈપનું આ પેપર હોય તોડવાનું, પછી કઈ રીતે બોળવાનું આ તમે ટેસ્ટ તમારી જાતે ઘરે હું અહીં શીખવાડું તો હાથે પણ કરી શકો. તમારે આજુબાજુમાં આ ટાઈપનું પેપર મળે તો આનો ફોટો પાડી લેજો. આ ટાઈપનું રેડી તમારા આજુબાજુ વિસ્તારમાં મળતો હોય કોઈ પણ જગ્યાએ તો આનું લઈ લેવાનું. હવે આગળ વિડીયોમાં વાત કરીશું આપણે. તો આપણે જે પહેલાં મારું કવાનું પાણી છે એનું પાણી કેવું છે એ ફક્ત 1 જ મિનિટની અંદર ખબર પડી જશે. આની અંદર બોળ્યું છે, આ કવાનું પાણી છે રેડી. હવે આમાં તરત હમણાં કલર આ છે નર્મદાવાળું પાણી, આ છે નર્મદાવાળું. પછી આપણે હમણાં 1 મિનિટ પછી બંનેમાં જોઈશું તો કેવો કલર બતાવે છે. પછી હું તમને લાઈવ કરીને બતાવીશ. તો અત્યારે તમે જોશો કવાવાળું પાણી છે વધારે લીલાશ પકડી લીધી છે, એટલે આ પાણી ખરાબ છે. કેટલા આંકડો એવું હું તમને બતાવીશ. આ મારું કવાનું પાણી છે, આ તમે લાઈવ જોઈ શકો છો. અને આ જે નર્મદાવાળું છે બંનેના કલરમાં ઘણો ડિફરન્ટ હશે. તમે નજીકથી જોશો એટલે તમને ખબર પડશે આ વધારે થોડુંક વધારે ઓલું પડી થઈ ગયું છે. તો હવે આપણે આગળ અહીંયા
અત્યારે હું પેપર મૂકું છું અને પછી આપણે લાઈવ આંક જાણી કે કેનો કઈ રીતનો આંક આવ્યો છે. તો જે કવાવાળું પાણી છે એનો જોઈને તો આંક 8 ઉપર જાય છે. ઓલાનો આમ તો 7.5 જેવો થાય છે. નર્મદાવાળુંથી નર્મદાનું પાણી આવે છે એ પણ આપણે અત્યારે જોઈને તો હાલની તારીખે ખરાબ પરિસ્થિતિ પ્રમાણે છે. આ બંને છે, આ બાજુ છે એ કવાવાળું છે અને આ બાજુ છે નર્મદાવાળું. તો બંનેમાં કંઈ ઝાઝો કલર ફેર નથી, પણ કવાવાળું છે વધારે ક્ષારવાળું છે. હવે તમને પછી પ્રશ્ન એવો આવે કે રાજુભાઈ અમારું પાણી આવું ખરાબ થઈ ગયેલું હોય, મોલને પાઈએ તો નુકસાન કરતું હોય. નુકસાન ન કરે પણ મોલ આપણો ઉપડે નહીં, ન ઉપડે એમ. તો એની માટે કોઈ દવા આવતી છે. એવી દવા આવે છે, ઘણું આવતું હોય આમાં, પણ એમાં આપણે અત્યારે ડિટેલમાં જઈને દવા આવે છે. તમે એક વખત પાણી યારે પાવો એટલે 1 મહિના સુધી જમીનમાં મેન્ટેનન્સ રાખીએ. આપણે કેમ આરોવાળું પાણી હોય, ખારું પાણી હોય ને સુધારી કડક કરે, એ રીતની દવા પણ આવે છે. એ દવા આપણે અત્યારે બતાવતા નથી, તમારી લોકોની બધાની કોમેન્ટો આવશે તો એ પણ દવા બતાવીશું. દવા મારી પાસે છે, કઈ દવા મને બધી ખબર છે, પણ આપણે અત્યારે મેઇન ફોકસ ઉપર જતા નથી. જે આપણો મુખ્ય મુદ્દો છે કે આપણે ક્યાંથી ક્યાં છીએ ને ક્યાંથી ક્યાં આપણે સુધારો કરવાનો છે તો આપણે ઉત્પાદન મળે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે બધાનું પાણી જનરલી ખરાબ જ છે 90% ઉપર. 95% કે હોય કાંઈ ઓલું નથી, કેમ કે પાણી આપણું બહુ અતિશય ખરાબ છે. તો એ પાણીને લગતી જે બધી માહિતી હતી એ તો થઈ ગઈ છે કમ્પ્લીટ. બોલી એટલે 1 મિનિટની અંદર ખબર પડી જાય. ને આવું તમારે એરિયા મળતું હોય તો તપાસ કરવાની. રેડી? આની કિંમત કાંઈ બહુ ઝાઝી હોતી નથી. હવે પ્રશ્ન આવે, આપણે જે આગળ વાત કરી છે આપણે જમીનમાં કયા પોષક તત્વો છે અને કયા ઘટે છે એની ઉપર આગળ વિડીયોમાં વાત કરીશું. પણ મુદ્દો એક છે, જમીનનો લેબ ટેસ્ટ કરાવવો જરૂરી છે વર્ષમાં 1 વખત. તો આપણે જે છોડને જરૂરી છે એ જ પોષક તત્વો દેવાના છે. જરૂરી નથી દેવાનું. આપણે અત્યારે વધારે 90% ખેડૂત કે 95% ખેડૂત એ જ કરી છે. છોડને જરૂર નથી એ ખાતર વધારે આપી છે, જે જરૂર હોય છે આપણે આપતા નથી. એટલે આપણે જે મોલ કરી છે એમાં આપણે પૂરું ઉત્પાદન પણ મળતું નથી. પ્લસ ઉત્પાદન ન મળે એટલે હેઠે છોડને જરૂર હોય ન મળે એટલે છોડ વૃદ્ધિ વિકાસ ઓછો કરે. છોડ વૃદ્ધિ વિકાસ ઓછો કરે એટલે ઉપર જીવાતનું પ્રમાણ વધે, ઘણા પ્રમાણે વધે, છોડ પીળો પડે. પછી આપણે ઉપર મહેનત, પણ જેટલો આપણે પાયો મકાન બની આપણે શું કરીએ, હરકો પાયો મજબૂત બને પછી મકાન બની. શું લેવા કે પાયો મજબૂત હોય તો મકાન પડે નહીં, વાવાઝોડા એવું ગમે એવું. તો આપણે પાયો મજબૂત કરવા માટે પહેલાં તો જમીનનો લેબ ટેસ્ટ કરાવવો પડશે. લેબ ટેસ્ટ તમે તમારા પ્રમાણે કરાવી શકો છો. હું કાંઈ એની વિશે વધારે મારી પાસે માહિતી નથી કરી, એ પણ હું તમને શેર કરીશ. તમારી બધાની કોમેન્ટો આવશે તો કઈ વિસ્તારમાં લેબ ટેસ્ટ છે તો એની પણ આપણે માહિતી શેર કરીશું. કોઈ કોન્ટેક્ટમાં આવશે તો આપણે એની પણ ભલામણ કરીશું. પણ અત્યારે આપણી પાસે એની વધારે ડિટેલ નથી. લેબ ટેસ્ટ કરાવવો જરૂરી છે ને જરૂરી છે. પછી આપણે જમીનમાં જે ઘટતું હોય ને એ જ ખાતર વધારે પ્રમાણમાં દેવાનું. બાકી આપણે દેવાનું થતું નથી કે હું હાલો ઓલી ઠેલી સસ્તી છે એ આપી દઉં. નામ નથી લેતો પણ એ આપણે દઈએ છીએ. જે ઠેલી તમારી સસ્તી છે ને એ તમે 2 વર્ષ સુધી નહીં નાખો ને તોય છોડ થઈ જાય, કેમ કે તમે 4 ગણું બતાવે છે આંકડા પ્રમાણે. હવે તમને એક ફોટો બતાવી છે અત્યારે સ્લાઇડ ઉપર. આ છે ને આપણા જમીનમાં NPKની કેટલો રેશિયો હોવો જોઈએ. સ્લાઇડ પર ફોટો બતાવવાનો છે તમને તો NPKનો રેશિયો બતાવવાનો છે. જે આંકડો છે 4:2:1. નાઇટ્રોજન 4% હોવું જોઈએ, ફોસ્ફરસ 2% અને 1% પોટાશ. તો આ રેશિયા પ્રમાણે અત્યારે હાલમાં આપણી જમીનમાં આ રેશિયા પ્રમાણે તો પોટાશનો ભાગ ઓછો છે, ફોસ્ફરસનો ભાગ જે હોવો જોઈએ પ્રમાણ કરતાં વધારે છે, અને નાઇટ્રોજનનો તો 12% સુધી છે, 12 થી 11%. જે આ રેશિયો પ્રમાણે 4% હોવું જોઈએ તો એટલે 3 થી 4 ગણું નાઇટ્રોજન આપણી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પડ્યું છે. એટલે એ છોડને દેવાની જરૂર થતી નથી કે નથી આપણે વાપરવું સસ્તું ખાતર. એક તો આપણે આજથી આપણે નિર્ણય લેવો પડે કે આપણે છોડને શું દેવું. રેડી? આપણી જમીનમાં પોટાશનો ભાગ ઘટે છે. વાત કરીને તો પોટાશવાળો ભાગ ઘટે છે, બોરનવાળો ભાગ ઘટે છે, પછી એક કાર્બન છે જમીનને પોષવું કરે. તો આજ પછી તમે કોઈ પણ જગ્યાએ ખાતર લેવા જાઓ તો તમારે યાદ રાખવાનું કે એક પોટાશવાળો ભાગ, બોરન આવવું જરૂરી છે. તમે કોઈ પણ ખાતર નાખતા હોય નીચે જ ભાર દેવાનો છે. પાયો મજબૂત એટલે નીચેથી જ ભાગ દેવાનો છે. અને એક કાર્બનનો ભાગ તો આવવો જરૂરી છે. કાર્બન વગરનું બને એટલું ખાતર ઓછું રાખવાનું. ભલે 15 દિવસે પાછું કાર્બન વાળું આપો, 15 દિવસે ભલે કાર્બન વાળું આપો. આપણે નાઇટ્રોજન વાળી ઠેલી દેવામાં જરાય પણ કરકસર કરતા નથી. આપી જ દેવી છે, વાર લગાડતા નથી કે આજે આપી જ દેવી છે. તો એ જ રીતે આપણે ફોકસ પોટાશવાળું ખાતર, બોરનવાળું ખાતર અને કાર્બનવાળું ખાતર, આ ખાતર દેવામાં આપણે કરકસર કરવાની જરાય
નથી. એટલે ખાસ કરીને આ ફોકસ યાદ રાખજો. પોટાશ, બોરોન અને કાર્બન આ જમીનમાં વધારે બધાની જમીનમાં ઘટે છે અને બધાની જમીનમાં પીએચ મેન્ટેન પણ નથી. મેં તમને આ પ્રમાણે કીધું, બધાનું પાણી આ રીતે ક્ષારવાળું થઈ ગયેલું છે. રેડી? એટલે ખાસ કરીને આ વાતો પર ફોકસ દેવાની જરૂર છે. છોડને જરૂર હોય ટેસ્ટ કરાવો, જે છોડને જરૂર હોય એ પોષક તત્વો આપો તો તમને સફળતા મળે કે ન મળે. મળે જ તી, પણ આપણે એ કરીશું તો. હવે મેં અહીંથી તમને આખી કથા કરી છે ને પછી તમે છેલ્લે પૂછો કે રાજુભાઈ ઓલી તમે વાત કરી હતી હું, તો એ તમને પ્રશ્ન ન થવો જોઈએ. મેં તમને વ્યવસ્થિત સાદી ભાષામાં તમને મગજમાં ઉતરી જાય એ રીતનું મેં મારી રીતે સમજાવ્યું છે. વિડીયો જેવો લાંબો જોઈશે, જેવો ટૂંકો જોઈશે એ મહત્વ નથી, પણ જો આ તમને સમજાયું, આ તમને સમજાઈ ગયું તો તમારો બેડો પાર. પછી તમે એમ વિચારી લો કે રાજુભાઈ તો કીધું ને આપણે તો ભાઈ ઓલી સસ્તી થેલી ઉડાડવી છે, તો ઉડાડો, મને કાંઈ વાંધો નથી. રેડી? આ તમારી જમીન ખર્ચ ઘટે એ માટે જ બધી મહેનત કરશે. પછી આપણે એક ઉદાહરણ લઈએ કે રીંગણાના ભાવ અત્યારે આ છે, હાલો ઓલી 2 ઠેલી ઉતારી દઈ, 2 ઠેલી ઓલી ઉતારી દઈ, એ મહત્વ નથી. પણ જમીનમાં ઘટે છે એ તમે આપશો તો તમે ઉપર ફાલની દવા કદાચ રીંગણી નહીં નાખો ને તોય તમને ફાલ હારો પકડીને દેશે. આ એક સાચી વાત છે. તમને ગળે ઉતરે તોની વાત છે. તમે કરીને જોશો તો ખબર પડશે. બાકી તમે કોઈ પણ પાક બનાવો એમાં પછી તલ, મગ, અડદ હોય કે ડુંગળી બનાવો કે મગફળી બનાવો કે અત્યારે બાજરી બનાવી હોય કે જે બનાવ્યું હોય, રેડી? છોડને જરૂર હોય એ આપવું જરૂર છે. છોડને પાકતી વખતે પોટાશવાળું ખાતર વધારે જોવે, પોટાશવાળું ખાતર વધારે જોવે, એ પણ આપણે ખબર હોવી જોઈએ. ત્યારે નાઇટ્રોજનવાળા ખાતરની જરૂર હોતી નથી. પણ ઘણા આપણે એવી 50% ઉપર ખેડૂત હજી ભૂલ કરે છે, નાઇટ્રોજનવાળું ખાતર આપી દે છે, તો એ એટલી બધી જરૂર હોતી નથી. નાઇટ્રોજનવાળું ખાતર જો છે તમે સ્પ્રેમાં આપો, રેડી? જમીનમાં એટલું બધું નાઇટ્રોજનવાળું ખાતર દેવાથી આપણે જે અંદર જરૂરી સૂક્ષ્મ મતલબમાં મતલબમાં શું કહેવાય જીવાત હોય છે, આપણી જરૂરી બેક્ટેરિયા એને પૂરા કરી નાખ્યા છે નાઇટ્રોજનવાળાએ. અતિશય પ્રમાણમાં આપણે દઈ 3 થી 4 ગણું અત્યારે પડ્યું છે. તો આપણે બને એટલું નાઇટ્રોજનવાળા ખાતરની જરૂર પડે. હું તો કહું જરૂર છે જ નહીં તો ન આપો. આથી તમે પણ પ્રણ લ્યો કે આપણે નાઇટ્રોજનવાળું ખાતર બને એટલું ઓછું જમીનમાં દેવાનું છે. રેડી? તમે NPK, DAP જે વાપરાય એમાં નાઇટ્રોજનનું પ્રમાણ થોડુંક, પણ એક્સ્ટ્રા એટલું નાઇટ્રોજનવાળું ખાતર વાપરવાનું બંધ કરો. એવી મારી ખાસ તમને સૂચના છે. કરવું ન કરવું તમારી ઈચ્છા છે. મારો એવું નથી કે ભાઈ તમારું ઉત્પાદન ઘટે. આપણું કાર્ય એ છે કે તમારું ઉત્પાદન વધે. વધે કઈ રીતે? કે આપણે થોડુંક નીતિ નિયમ પ્રમાણે હાલીએ. આપણે સવારે હાજે ટાઈમ છે સુઈ જાય છે ને સવારે પાછા એમ થાય છે હવે ટાઈમ થઈ ગયો છે આપણે જાગવાનો, તો આપણે જાગીએ છીએ. એ પ્રમાણે મેં તમને નીતિ નિયમ પ્રમાણે જે છોડને જે પોષક તત્વો ઘટે છે બધા સમજાવ્યા છે. એ નીતિ નિયમ પ્રમાણે એ વાપરો એટલે તમને સફળતા મળશે. કેમ કે અત્યારે તો આપણે ઊંધેધડ બધું કર્યું છે. આ તો આપણે તમારા માર્ગદર્શન પ્રમાણે કરવાનું છે. તો તમને સફળતા મળે. તમને મજા આવે કે ન આવે? આવે જ. તો મજા આવે તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો. નખર કાલે તો આપણે શાકભાજીનો વિડીયો દેવાનો છો, તો કાલે મળીશું આગળ શાકભાજીના વિડીયો સાથે. આજની માહિતી આજની સાથે પૂરી કરીશું.